માંજલપુર વિસ્તારની એક જાણીતી પિઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અત્યંત કડવો અને આઘાતજનક અનુભવ થયો છે। અહીં પિઝા ખાવા ગયેલા એક જાગૃત નાગરિકને ખાવા માટે જે ગાર્લિક બ્રેડ પીરસવામાં આવી હતી તેમાંથી મોટા પાયે ફંગસ નીકળતા ભારે હોબાળો મચી ગયો છે। બ્રાન્ડેડ આઉટલેટ્સમાં વસૂલાતા ઊંચા ભાવો સામે ક્વોલિટી અને હાઇજીનના ધજાગરા ઉડતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો છે। પિઝા આઉટલેટમાં ગ્રાહકને પીરસાઈ ફૂગવાળી વાસી ગાર્લિક બ્રેડ। પ્રાપ્ત વિગતો અનુસાર માંજલપુર સ્થિત પિઝા રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક પોતાના પરિવાર અથવા મિત્રો સાથે નાસ્તો કરવા પહોંચ્યા। ત્યાં તેમણે ઓર્ડર કરેલી વાનગીઓમાં ગાર્લિક બ્રેડનો પણ સમાવેશ થતો હતો। જો કે જેવી ગાર્લિક બ્રેડ ટેબલ પર આવી અને ગ્રાહકે તેને ખાવા માટે હાથમાં લીધી ત્યારે તે અંદરથી સંપૂર્ણપણે બગડેલી અને તેના પર કાળા લીલા રંગની ફૂગ જામી ગયેલી સ્પષ્ટ દેખાતી હતી। આ જોઈને ગ્રાહકના હોશ ઉડી ગયા અને તેમણે તાત્કાલિક રેસ્ટોરન્ટના સ્ટાફને બોલાવીને અત્યંત વાસી અને ઝેરી ખોરાક અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। ગામની આગળ આવેલું પીઝીનોસ પિઝા છે। અમે 3 ફ્રેન્ડ્સ અહીંયા અનલિમિટેડ કોમ્બો માટે આવ્યા હતા। અમારી સાથે એક 4 વર્ષ ને એક 5 વર્ષનું બેબી અને બાબો હતા। અમે એમને પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું કોલ્ડ સલાડમાં કે એની સ્મેલ આવે છે। એમને અમને કીધું ચેન્જ કરી દઈએ છીએ, ચેન્જ કરી દીધું। એના પછી પિઝા સ્ટાર્ટ કરવામાં આવ્યા તો પિઝા સ્ટાર્ટ કર્યા, થોડું રેગ્યુલર ગયું। એના પછી એક હાર્ડ પિઝા એમને અમને સર્વ કર્યો। એનામાં એ જોયું ને તો નીચે ફંગસ હતી। તો મેં એમને ઇન્ફોર્મ કર્યું કે આ ફંગસ છે। તો એ ભાઈ મને એવું કહેવામાં કે સમજાવે છે કે ના ફંગસ નથી, આ ખરું ને પેનનું લાગેલું હોય છે। તો મેં એમને સમજાવ્યા કે ફંગસ અને પેનના લાગેલામાં બળી ગયું હોય ને એમાં ઘણો ડિફરન્ટ હોય જે અમને ખબર પડે છે। તો એ ભાઈ માનવા તૈયાર નહોતા, મેનેજર આવવા તૈયાર નહોતા। પછી મેનેજર આવ્યા, વાત થઈ તો એમના ઓનર જોડે અમને વાત કરી। એમના ઓનરે મને એવું કીધું કે તમે બિલ ના આપશો, તમે જતા રહો ઘરે, વાંધો નહીં। મેં તું બિલ ના આપવાનો સવાલ નહીં, બે હું બિલ અત્યારે આપી દઉં, પણ ઘરે ગયા પછી અમારા બચ્ચાને કે અમને કંઈ પણ થયું એની જવાબદારી કોણ લેશે? તો એમને કીધું વાંધો નહીં, હું છું। મેં તો હું પગથિયું ઉતરી જઈશ, એના પછી કાલે તમને કહેવા આવી તો તમે એની જવાબદારી લેશો? તો એ કંઈ બોલવા તૈયાર નથી કે હું બેઠો છું। મેં તું જવાબદારી એવું કોઈ ના લે, તમે મને સ્ટેમ્પ પર લખીને આપી દો કે જવાબદારી મારી રહેશે। પણ એ ભાઈ માનવા તૈયાર હતા જ નહીં। એ બસ એટલું કહેતા હતા બિલ ના આપતા। તો બિલથી વધારે જિંદગી મોટી, એમના એવું લાગે છે કે બિલ મોટું છે। દીક્ષિતા વાઘેલા।